કેન્દ્ર સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે જેતપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે વિશેષ સ્વચ્છતા મહાઅભિયાનનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ અભિયાન શ્રી જેકે એન્ડ કેસી બોસમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના જેતપુરના એનએસએસ યુનિટ 1 અને યુનિટ 2ના સંયુક્ત ઉપક્રમે આ આયોજન રાખવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન એનએસએસના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર બસ સ્ટેન્ડના પરિસરની સફાઈ કરી અને મુસાફરો તેમજ સ્થાનિક નાગરિકોને જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ માત્ર સફાઈ કામગીરી જ નહીં પરંતુ જાહેર સ્થળો પણ આપણા પોતાના ઘર જેટલા જ મહત્વના છે તેવો પણ જાગૃતિ સંદેશ આપ્યો હતો. કોલેજના પ્રતિનિધિ જેતલબેન ઘોડિયાત જણાવ્યું હતું કે આજના યુગમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને તેઓ પોતાના ઘર સાથે સાથે જાહેર સ્થળોની પણ સમાન કાળજી રાખે તે હેતુથી આ અભિયાનનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી સંપત્તિ આપણા સૌની સામૂહિક મિલકત છે અને તેની જાળવણી કરવી દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. હેલો, જય શ્રી કૃષ્ણ. આજે અમે અહીંયા બોસમિયા કોલેજ જેતપુર તરફથી આવ્યા છીએ. મારું નામ છે કોડિયાતા તેજલબેન અને આજે અમે એનએસએસ વિભાગ અંતર્ગત ભાઈઓ અને બહેનો બંને યુનિટ 1 અને યુનિટ 2 અંતર્ગત અમે લોકો અહીંયા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને એક મોરચાને બહુ સારી રીતે એવી રીતના કે જેથી કરીને આજકાલના વિદ્યાર્થીઓ પણ બહુ વ્યવસ્થિત રીતે એમાં ભાગ લઈ સહકાર સાથે આપણી સાથે અને જેવી રીતે ઘરની સ્વચ્છતા જાળવે એ જ રીતના બસ સ્ટેન્ડની જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવે એ અંતર્ગત અમે બધા ભાઈઓ અને બહેનોને અહીંયા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમને એક સારા એવા મુકામે અને લોકો આ છોકરાઓ છે જે ભાઈઓ બહેનો જે સક્રિય રીતે ભાગ લે એ માટે અમે જોડાયેલા છીએ અને બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ પણ એવું જ માને કે જે આપણે સરકારી જે કોઈ પણ પ્રોપર્ટી છે એ પોતાની છે, પોતાની સમજી અને કામ કરે કે આપણા દેશનું છે અને આપણે બગાડ ન કરવો જોઈએ અને એમાં વધારેમાં વધારે કઈ રીતના આપણે બચાવ કરી શકીએ, સક્રિય રીતે ભાગ લઈ શકીએ. આભાર. આ સમગ્ર કાર્યક્રમમાં એસટી વિભાગનો પણ સક્રિય સહયોગ રહ્યો હતો. મુસાફરો અને સ્થાનિક લોકોએ પણ અભિયાનને આવકારી સ્વચ્છતા જાળવવા માટે પોતાનો સહકાર આપ્યો હતો. સરકાર દ્વારા સ્વચ્છ ભારત નિર્માણ માટે સતત પ્રયાસો કરી રહ્યા છે ત્યારે દરેક નાગરિક જાહેર સ્થળે સ્વચ્છ રાખવા પોતાનું યોગદાન આપે, કચરો ગમે ત્યાં ન ફેંકે અને સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને તેવી પણ અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, કોલેજ પરિવાર અને એસટી વિભાગના સંયુક્ત પ્રયાસથી આ કાર્યક્રમ સફળ થયો હતો. જેતપુર એસટી બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા અંગે સકારાત્મક સંદેશો પહોંચાડ્યો હતો અને મુસાફરોમાં પણ જાગૃતિ લાવવામાં આવી હતી. આજરોજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જીકે બોસમિયા કોલેજના એનએસએસ વિભાગના યુનિટ 1 અને 2 એમ ભાઈઓ અને બહેનોના બંને યુનિટ દ્વારા આજરોજ જેતપુર બસ સ્ટેશનનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલું હતું, જેમાં બહુ જ સારો સહકાર મળી અને બંને યુનિટના ભાઈઓ તથા બહેનો દ્વારા સરસ બસ સ્ટેશનની સફાઈ કરી અને એક એવો સંદેશ આપવામાં આવેલો છે પબ્લિકને કે મુસાફર જનતાને કે ભાઈ આ બસ સ્ટેશન છે એ આપણું પોતાનું છે અને એને સ્વચ્છ રાખવું એ પણ જવાબદારી આપણી જ છે. જેટલી સરકાર આજે એટલા રૂપિયા ખર્ચી અને સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવી રહી છે એમાં આપણે પૂરેપૂરો સહકાર આપવો જોઈએ એવો એક સંદેશો મારા તરફથી, એસટી વિભાગ તરફથી પણ છે કે મુસાફર જનતાને ખાસ વિનંતી છે કે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બસ સ્ટેશન આપણું પોતાનું જ છે એમ સમજી અને સ્વચ્છતા જાળવવી એવી એક નમ્ર અપીલ છે. સ્વચ્છતા અભિયાન અભિગમ પ્રમાણે ગવર્મેન્ટના આદેશથી બસ સ્ટેન્ડ જેતપુર સફાઈ અભિયાન કોલેજના એનએસએસ યુનિટ 1 અને 2 દ્વારા આજ રોજ 5 તારીખે કરવામાં આવેલ છે. ઇન્દ્રજીતસિંહ ભાટી, વી ઇન્ડિયા ન્યૂઝ, જેતપુર.